हिंदू समाज दाहोद जिला द्वारा जिला कलेक्टर ने आवेदनपत्र सुपरत कर्યું, જેમાં જણાવવામાં આવ્યું લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વર્ષોથી પોતાના સ્વાર્થ માટે મુસ્લિમ અને ઈસાઈઓનું તૃષ્ટિકરણથી વોટ બેંક બનાવવાના હેતુથી વારંવાર હિન્દુઓનું અપમાન કરે છે। આ વખતે પ્રથમ વખત એટલે કે પહેલેથી જ લોકસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા પછી રાહુલ ગાંધીએ પોતાના સ્વાર્થ માટે પોતાના વોટ બેંક વધારવા માટે હિન્દુ સમાજનું અપમાન કર્યું અને હિન્દુ સમાજના લોકોનું મનોબળ તોડવાનું, મુસ્લિમ અને ઈસાઈ સમાજનો સાહસ વધારવાનું કૃત્ય કર્યું, જેથી હિન્દુ સમાજમાં સંતોષ વધી રહ્યો છે, જેના લીધે હિન્દુ મહાસભા આવા રાહુલ ગાંધીના કૃત્યોનો વિરોધ કરે છે। હિન્દુ મહાસભા દાહોદ જિલ્લા કલેક્ટરને સંબોધતું મહામહિમને આવેદનપત્ર સુપરત કર્યું। હિન્દુ સમાજના વિવિધ ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓએ વિનંતી કરી કે બંધારણ દ્વારા જોગવાઈનો ઉપયોગ કરી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની હિન્દુ વિરોધી નીતિઓ ઉપર રોક લગાવવામાં આવે, જેથી હિન્દુ સમાજ સન્માનપૂર્વક પોતાની આસ્થાનું પાલન કરી શકે, વારંવાર હિન્દુ લોકોનું અપમાન થાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી। કલેક્ટર ઓફિસ પર હિન્દુ મહાસભાના બધા કાર્યકર્તા મહામહિમ ભારત સરકારને આજે અમે આવેદનપત્ર આપવા માટે અહીં એકત્રિત થયેલા છે। રાહુલ ગાંધી જે વિરોધ પક્ષના નેતા છે લોકસભામાં, જે પોતાને દત્તાત્રેય બ્રાહ્મણ કહે છે અને ગોત્ર દત્તાત્રેય કહે છે, એ માણસ વારંવાર હિન્દુ સમાજની પોતાના વોટ બેંક માટે હિન્દુ સમાજની લાગણી દુભાવવામાં આવે છે। એ વારંવાર આ રીતનો કૃત્ય કરે છે। આ વખતે પ્રથમ વખતે જ્યારે આ લોકસભાનું પ્રથમ આ સ્ટાર્ટ થયું ત્યારે આ વ્યક્તિએ લોકસભાની અંદર હિન્દુ સમાજ ઉપર ઘૃણિત અપશબ્દોનો ઉપયોગ કર્યો, ફોટા લહેરા અને ભગવાનના ફોટા લહેરાઈને એને અપશબ્દ કીધા છે। તો અમારી મહામહિમ સાહેબને માંગણી છે કે જે એમના કાર્યના અને બંધારણની અંદર જે જોગવાઈ થતી હોય એ પ્રમાણે એમને એના પર કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે। કલેક્ટર ઓફિસ પર હિન્દુ મહાસભાના